ચાલો બાળકો, હવે આપણને ખુશાલભાઈ વાર્તા કરીને બતાવે છે. બધાય બરોબર ધ્યાન રાખજો, પછી બધાયનો વારો આવશે. ચાલો ખુશાલભાઈ, તમે વાર્તા કરો જોઈ. હા, વેરી ગુડ ખુશાલભાઈ. હા, તો હવે કોણ આયલું આવે પુલ ઉપર? વેરી ગુડ, બહુ સરસ. ચાલો ખુશાલભાઈ, એનાથી નીચે. હા, જો પુલ ઉપર બે બકરીઓ આયલી આવે છે. ચાલો ખુશાલભાઈ, એના પછી? હા, વેરી ગુડ. હવે એના પછી? હા, હા, વેરી ગુડ ખુશાલભાઈ. હા, નદીમાં કોઈ પડ્યું નહીં. વેરી ગુડ ખુશાલભાઈ. હા, બંને બકરીઓ પોતપોતાના રસ્તે ચાલતી થઈ ગઈ. તો આપણે આ વાર્તાને નામ શું આપશું ખુશાલભાઈ? વેરી ગુડ, સમજુ બકરી. શું કામ એને સમજુ બકરી કહેશું આપણે? હે, સમજુ બકરી આપણે શું કામ કહીએ? ખાલી બકરીઓ ન કહીએ ને આપણે? હે, હા, બેય સમજીને પુલ પસાર કરી લીધો. બેમાંથી એકય નદીમાં પડી નહીં. એમનામ જ એનાથી પુલ પસાર થઈ ગયો ને. એટલે આપણે એ બકરીને કેવી બકરી કીધી? સમજુ બકરી. વેરી ગુડ ખુશાલભાઈ. જો ખુશાલભાઈએ બહુ જ સરસ મજાની વાર્તા સંભળાવી. ચાલો 3 તાલી પાડો જોઈએ. 2 3 ફૂલ